તો આપણે કહી દીધું કે પૈસા ગમે તે કરીને તમને હું હાલે, પણ પૈસા લાવું તો હે હું. અને પૈસા વચ્ચે મને ખાવા વધારે મળે વેચમ કે પેલા એમના જોડે હું 2-3% લાવું ને ભાઈ ને આલું 10%, એટલે મારે સીધું ચેલો ફાયદો થાય. પણ પૈસા આમાં હોતવા તો પડે ને, કોના જોડે જવું? તો જાઉં તો ખરી. હા ભાઈ તો ગામ નો હોય એટલે મારો કોઈ ટેન્શન નહીં. જેમ કે એર્યો ગામ ના હોય એટલે નાહી તો જવાનો નહીં પૈસા લઈને. હા ડુંગર ભાનું કામ હ, એમના જોડે જવું પડશે. એમના જોડે મળી રહે પૈસા, બીજા કોઈના જોડે નહીં મળે. એમના જોડે જા દે. 50,000 જ લાવવાના. 50,000 અપાઈને બોલું પાઈ હું બીજું બોલતો નહીં એટલે યાર. એ ડુંગર ભાઈ, મારો કૂતરો કોઈ આવ્યું હું અંદર? આ મારો જે ગુલાબી ધબ્બાવાળો શું હેડ્યો નક્કી પેલો પૈસો લાગે બોલો. આવા ભૂલા ના પડો, કોઈ કોમ પડી હોય તો જઈને દે આવે. હું હાય બાપા, ડુંગર ભાઈ જાના ટોકા પાતો યાર બધા નતા તમે તો. લે ભૂડા તો વોક લાગી જાય યાર, આખો દાળ કોમ કરી તાકી જાય. હું તો પર ઘરે છીએ એવું કાન ભૂડું કે હું કહું એવા તો અભરું ને આ એવું કરવા ખેતરમાં કોઈ નહીં. આ જોવા આવ્યા તો થોડું હરખું કર્યું અને પેલા એકમ પારા થોડા ચડાયા. કે આ મુએ ખેતરમાં જોવા આવ્યો તો કહું આ 4-5 વાવી આમાં. આ ઠંડી ઓછી થાય એટલે ઠંડી ઓછી થઈ હવે વાયદો ચાર હેડો ઉગી જાય એટલી કરી. લે અહીંયા 2 પારિયા વાયા પેલી બાદ એ આવતો તો તે તમારા બાકી જવા હું ના જ પડી કહું ડુંગર ભાઈ જોડે જતા દે. તું અમે 2.5 વીઘા જે વાઈ નાખી જાતો એવું તાર ઉગી જ નહીં. ઉગી નહીં હજુ જો, પણ વાઈ હજુ 2 દાડા થયા. ઘઉં બહુ માં પાણી ત્યાં વાળ્યું આજે જ વાળી તું. ઓહો ના હું કહું બોલો ને તારી વાત તો બોલો. હવે કેટલા પહાડ પડ્યા ઘઉં આપડા. તે તમે બહુ લેટ વાયા, આમાં તો એ ચોથી ખાઈ રહ્યા છે મારા તો. લે લેટ પણ અહીંયા તમને ખબર તો હો ઘઉં પૂરા થતા જ નહીં જલ્દી. કે શું કરવાનું? એવું હા વરસાદ એક તો નડી ગયો, બધું નડતું હોય એમાં યાર ઘઉં થતા નહીં કે આટલે ફૂટ વધતા નહીં. બોલો અમે તો સારા પૈસા ઉગતા પૈસા તો જો ને ડોગેર માં તો વળી 50,000 રૂપિયા જેવું મળતર હતું. અને ટ્રેક્ટરો 3 ટ્રોલી ચાલે આપડે તો તલાવ ગોળવાનું ચાલુ હોય તે મહિને લાખ રૂપિયા આવે. અને બધા મજૂરો હાલતો બાલતો 50-55 જેવા હાથમાં આવે. તો તમે પૈસા તો સારા, પણ આ ડોગેરો તમે ઝાડ વાવવાનું બધા ચાલુ બધા ને એમાં આપણું ટ્રેક્ટર ફરે ખેરમાં બધે આપણું ચાલે જ છે. આપડે પૈસા બહાર વેચે તો સુખી કોઈ દુખી નહીં. આપડે લગભગ ચિંતા નહીં. આપડે તો ખાતર બાતર તો તમે બહુ પૈસા નું લાયા. ખાતર તો આપડે ભરેલું છે ગોડાઉન. એવું હા મારા જરૂર પડે એરિયા કોઈ ના નતું આપડા જોડે પડ્યું. બોલો હજુ હાલે એરિયા નો ભાવ અહીંયા બહુ વધારી દીધો. આપડે તો પેલા સ્ટોક કરેલું પડ્યું. આમાં જેવા ગરીબો નું શું થાય? એ વાત તમારી સાચી છે. તો ડુંગર ભાઈ બોર બનાવ્યો એના પૈસા સારા આવતા હે. પૈસા તો કેવું કે આપડે તો બાબારી ની દયા ફૂલ અને કુળદેવી માતા ની દયા હ, જેથી કરીને પૈસે ટકે આપડે સુખી હ. જમીન ના ટ્રેક્ટર બેક્ટર હાલે જાય હ. અને આપડે થોડી મહેનત કરતા રહીએ. આપડે હાવ એવું નહીં કે ખુરશી દાડીને બેસી રહીએ. ના મહેનત પૈસા તો એમની તો ના આવે ને. આપડે મજૂરી કરવી પડે. હા એ ન મજૂરી વગર પૈસા ના આવે. પણ તમે જોયે તો તોય નેઠે એવું તમે બેઠા કામ કરો તો હતા તો પૈસા આપડે યાર 12 બીજના ધણી ની ફૂલ દયા હ.
પૈસે ટકે તો આપણો કોઈ ચિંતા નહીં, સુખી જ છીએ. અમાર ધણી નહીં તો દયા આવે પણ અમાર અમુક દયા કરજો થોડી. તમારે હા ના ઘણી દયા કરું તમારે હોમું. અમારે યાર થોડા પૈસાની જરૂર પડી છે. તે આલીસી વળી જરૂર હોય તો છો ના પાડી તમે. અત્યારે જરૂર છે યાર એટલે આ સાઈડ તો ડુંગર ભાડ મળતો જાઉં. કેટલી જરૂર હતી તમારે? મારા 50,000 ની જરૂર છે. તમારે પાછું હાલ હોય આઈને પૂરી. અરે ડુંગરભાઈ તો મને સવાલ પૂછ્યો, હું જવાબ હું આલું ના હું કહું એટલે મારા હગાન થોડું યાર કોમ પૈસાનું મારા પેલી જમીન મેં વેચી છે, તમને ખબર તો હોય ને. એ તો કોક વેકવા કાઢી એ તો વાત મળી હતી તમારી, મેં તમને કીધું પણ તમે અમારી વાત ના વાપરી. એટલે પણ મારે યાર થોડું મારા હગો થોડો બીમાર હોય એમને પૈસા આલવાના બરોબર. એ લોકો મારા જોડે હે નહીં તે મારા એક ખસકું અમે પેલું એરી ઉપાડી રહ્યા તો બહુ તે હું એ વેચવા કાઢ્યું એટલે વેચી જ માર્યું. પછી પાર્ટી એવું કે હું તને 2 દાડા પૈસા આલું બરોબર. તો 2 દાડા ઊંધી મને તમે ઉસીના કરી આલો પૈસા વેચવા કરી આલો. તમારે જે વેચ થતું હોય મારા પૈસા દસ્તાવેજ થાય એટલે હું તમે હાલ દે. ના ના આપડે તો દવાખાના બાબતે ચો વ્યાજમાં એવું હોય. મારે યાર એવું નહીં, મારે જમીન વેચી આપડે એમની કોઈ તમે કોમથી લેવા હોય તો 1-2% આલ દે, પણ વળી તમે અમારે દવાખાની વાત કરી એટલે મારા વ્યાજે ના હલાય. જો ના યાર મારે એમ નહીં લેવા, મને તમે આ વેચવા હાલો તમારે જે વેચ થતું હોય તમારે હું હાલ દે. અમે તમે વેચ તો વાપરતા તો હોય નહીં બરોબર. ના આપડે તો કોક સેવા માલ દે ગમે તો હાલ દે, વ્યાજ આપડે નહીં વાપરતા ખોટું. એટલે તમારે વેચ લેવું હોય તો વેચ લઈ લેજો. મારે હું 2-3 દાડામાં આવે તો 2-3 ના 5 દાડા થાય બરોબર, પણ હું તમને 5-6 દાડામાં હાલ દઉં પૈસા. ના તો તો વાંધો 2 દાડા તો એને કીધે છે પાર્ટી પણ ના આવે 2 દાડા પૈસા. જો મારા જોડે હાલ તો મેં બીજી બધી રકમ હાલ દીધી હ, તો લાખ રૂપિયા એક જેવા પડે હા ઘરે હતા હાલ તો. પણ મારે 1 લાખ ની જરૂર નહીં. તો મારી વાત તો અભરો, અને 1 લાખ રૂપિયા મારો આગળ હાલવાના હા. તમે મને 3-4 દાડા કરી આલો તો વળી સારું હોય તો હું આગળ હાલ દઉં એમ. તમે કીધું તો ખરી મારે 2 દાડા દસ્તાવેજ થઈ 4 જાય. દાડા 10 દાડા ના થવા જોવો, કારણ કે મારા આગળ જબન થી બોલે મારા 1 લાખ રૂપિયા એમને હાલવા પડે ગમે તે. ના ના એ મારા હગા આગળ જબન બોલ્યો યાર કહું તમે 50,000 હું કરી આલે, પણ મારા હાલ તો તમને ખબર તો હોય યાર કે જમીન હા પણ આ હું તમારે શું કહું, હું તમને વિશ્વાસ કરીને આલું છું, તમે મને 4 દાડા કરી આલજો એમ. હા એ તો 4-5 દાડા પછી આખો પાછો 1-2 દાડા થાય યાર સમજ્યા તમે. 4 થી 5 દાડા તો જો પછી તમે 10 દાડા ના કરતા એમ. ના ના 5 હાલવાના દાડા એટલે તો તમે પૈસા હું કરી આલે, તમે 50,000 મને હાલો તાર. તો 50,000 એટલે મારા છોકરા જોડે જતો રે ઘરે, હું ફોન કરી દઉં હોય. હા તે ફોન કરી દે આમાં ઘરે જાય ના લઈ જાય ને. ના લઈ ઘરે આવજો, નહીં હું લઈ આવ્યા ને તો. મને વાત કરી લઉં વરે. હાલો લ્યા છોકરા શું કહું, આ પેલા તિજોરી ના સૌથી નેટલા ખોણામાં જે 1 લાખ રૂપિયા પડ્યા ને એમાં આ પેલો પછી ભાહા ને તારા આપડે નહીં પેલા ગોમના એ આવે તે 50,000 એક આલજે ને. હા એમને દવાખાનું આવ્યું એટલે આલજે ને. હા એ તો એમને કહી દીધું 4-5 દાડા છે હાલ દે, એને તો આપડે હાલ દઉં પછી એમને હાલજે, હાલ દવાખાનું ઉભું રહ્યું એટલે હાલ દેજે, વાંધો નહીં તો હાલ દેજે. હો વાત કરી લીધી તમ તાર, તમે જતા રહો, તમારે હાલ દે પૈસા. કોઈ કહે તો તમે ફોન કરાવજો મને. હા એ તો ફોન તો કરાય. જો તમ એ હા હો? એ હા દવાખાનામાં તો જો આપડે એવું હ વ્યાજ ચો લેવાનું આપડે જરૂર છે. ફોન કરી દે આ દેવું કેવું ભાઈ કહો પૈસા નું સેટિંગ થઈ ગયું તમને બીવા નહીં કપડાયો નહીં. ફોન પાતો નહીં. હા ને પૈસા લેવા લે આમ પાવ ફોન પાતું નહીં. એક તો નેટ પૈસા નો મેર કર્યો ફોન જ નહીં પાતું લે. હાલો
હા 50,000 નું સેટિંગ કર્યું કે ના કર્યું? એટલે એટલા તો 2 ફોન લગાયા પણ તમે ઉપાડ્યા જ નહીં ને કે યાર. હું તો યાર પૈસા અને હું માત્ર- કહું હા પૈસાનું સેટિંગ થઈ ગયું. સાચું? ઓહો વ્યાજ વ્યાજ કોઈ નહીં ને? ના વેચ તો લેવાનું હું વેચ નહીં. પચેલું વ્યાજ 10% હાલ લેવાનું હોય બરોબર. મારી ડોશીની સોગન. ઓહો. ના ના 10% વેચ લેવાનું હોય બરોબર. હા ના એ 10% વ્યાજ લેવાનું. હું યાર બીજા એ 10% લાવ્યો એટલે યાર આ તો તમારા ને દવાખાનાનું કામ હતું એટલે મેં લાઈને આલે નકર ના આલું. ઓહો મારી કાળી ડોશીની સોગન. આ પશુ 10% વ્યાજમાં કોનો પૈસા આલતો હે? હા 10% વ્યાજ લેવાનું હોય. 50,000 તમે હું ઘરે આવું ને એટલે ઘરે આવીને હું તમને આલી જાઉં બરોબર. 10,000 10% લેવાનું હોય. 5,000 રૂપિયા વ્યાજ આલ દેવાનું મને મહિને. હા હું કહું એ તે પૈસા આલે એવું કોઈ ગમત કહેતા નહીં પા તમે. આ મારા પોત તારા 50 ને 55,000 રૂપિયા હાલ દેવાના બરોબર. હા તા પોતે તારામાં ને એમ હું આગળ 2 તારામાં જ થઈને લાવ્યો. આ તો તમે પોત તારા હાલે. હા સારું હો. હા હું આવું એટલે હાલ દઉં તમે હો ને. ઓહો મારી કાળી ડોશીની સોગન. આ પશુ 50,000 રૂપિયા 10. આ મારું ડીઓ દારૂ રહ્યું ગીજામ 10 ની નોટ નહીં હોતી અને આ મારું ડીઓ આખું 50,000 રૂપિયા 10% આલે હે. અને પાહો કે ગામમાં આ વાત કોઈને કરતા નહીં. હવે હા કા પછી આ તે ફોન કોને લગાવ્યો મને એ વાતની જોન હવે પડી જાય ને તો તારી ખબર મને હવે જવા દે. ડુંગરપાના જોડે આ વાતની જોન કરવી પડી યાર. આ તો આખા 10% હોમલા જાનીને મારી નાખો અને પાછો 5 દાડાના વાયદો. મને જવા દે આગળ લેખી જો મને જવા દે ડુંગરપા જબ્બર થી પૂડ્યા. હું જબ્બર થી ખતરનાક થઈ છે. તમારે કોક પોણી મારવાનું હતું? અરે પેલો પાઇપ પરાવતો તો હું મેં ડાયરેક્ટ પોણી તો એકલો ને રહ્યો ને એક ખતરનાક કાંડ થયો. ઘણો ખતરનાક કાંડ. પેલો પસ્યો નહીં પસ્યો તો હાલ જ અહીંયા આવીને ગયો. અહીંયા આવ્યો હોત તન પોપડા ને. હા એ રહ્યો ફોનમાં કોકનો વાત કરતો હતો કે 50,000 રૂપિયાનું સેટિંગ થઈ ગયું અને 10% વેચવા આલવાના. આવું કીધું. લે હું પથારી પીવડો પૂડો મારી કાઢા જોડે આની નોટ ગીજામ નહીં હોતી. અબિયાલાજી હગા ને દવાખાનું હતું ને તે મેં અબિયાલાજી ને 50,000 આલ્યા. મારા છોકરાને કીધું હાલા એમાં કાળી ડોસી છોકરા જુઠ્ઠું નહીં કહેતો ભાઈ. એને એવું ફોન માં વાત કરી કે પૈસાનું સેટિંગ થઈ ગયું હું તમને ક્યારે આવીને આપું હું અને 10% વ્યાજ. એટલે ના હોય એટલે ભાઈ મેં અબિયાલ 50,000 આલ્યા અને તમે વ્યાજ લીધું? ના વ્યાજ નહીં લીધું. આપડે તો દવાખાનું હતું વ્યાજ લઈને શું કરવાનું કયો? અને એવું કીધું તમને પૈસા લેવા હગો હતો ને કે બીમાર કે મારો કે મારા જમીન નું ટોકન આવો એ વખત તમે લઈ લેજો અત્યારે કે મને આલો એમ. એટલે એ 50,000 રૂપિયા કોક ને 10% વ્યાજવા આલો હેરો. એટલે ના નું વાયદો કર્યો 5 એટલે હોતું હે પૂરું. અરે ખોટું નહીં કેતો યાર. છેલ્લા દાડા વાયદો કર્યો 5 દાડાનો. એટલે 5 દાડા તો મને કીધો વાયદો યાર. તો એ શું કેતો કે મેં હોમલા ટની 2 દાડાનો વાયદો કર્યો. તમને 2 દાડાનું કીધું? મને તો 5 દાડાનું કીધું હોય. એને ફોન માં એવો જવાબ આલ્યો હું વાપરતો ને પાછા લઈ લઈએ પાછા નહીં લેવા. હવે મારા મગજ માં આઈડિયા આવ્યો. હું મગજ માં આઈડિયા કયો? એને ભરાઈએ આપડે ખતરનાક હલવાઈ દઈએ. ચમનો કયો હું કઉ એને આપડે શું રીતના હલવાઈએ ખબર? આ વ્યાજ લે એ પૈસો હરમ નો ના કેવાય? હરમ નો જ કેવાય ને યાર. મારા જોડે તો દુઃખ દર તો કેવું કરતા હતા કે મારો કાલું બોલતો કાલું બાલું કે મારો 50,000 કે જોવો જ છે યાર કે મારો બીમાર કે તમતાર હું કે મારા ઘરના કે પૈસા આલે 50,000 કે લે પટી ગયું. હવે મારી વાત એને 10% વ્યાજવા આલે હે ને એને એવો હલવાઈએ ને ખતરનાક ફરાઈએ. ખાલી એટલું ખબર હલવાનો ચમ નો આપડે યાર કયો એટલી ખબર પડવી જો કે આરે પૈસા આલે હકનો અને એને એવું કીધું કે હું ઘેર આવીને તમને આલું એટલે આરે 100% ના ઘેર જહે પૈસા લેવા તમે આલે રોકડા. ના છોકરાને ઘરે કીધું છોકરા આલી દીધા હે ઘરે પૂરું. ના હવે છોકરા ફોન કરજો એક કામ કરો
ફોન નહીં કરો ડાયરેક્ટ તમારા છોકરા જોડે ચાલો એને કહીએ છે પૈસા લેવા આવે ને એટલે અમે નેડિયામ ફોન કરી લઈએ ડાયરેક્ટ કે પૈસા લેવા આવે ને તો હાલ હાલતો નહીં અને આલી તો મને વાત કરી લેજે પેલું હવે આલી દીધા હે ભૂડો ચાર નો જ્યો હોય તો નીકળ્યો તો મેં જોયું છું હા લેહાડો તો ભાઈ અને વાપરો એનો પૈસા કુના આલો એટલું ખબર પડી જાય ને અને પછી એ ભાઈને જો હું ચડાવું ખાલી હું આઈડિયા એવો વાપરું ને કે પશુ પડાઈ જાય ને ખાલી